Hello dear students, good morning all of you. ચાલો ચેપ્ટર નંબર 11 માં થર્મલ એક્સપાન્શન આપણે ચાલતું હતું એનો છેલ્લો લેક્ચર જોઈ લઈએ. અમુક ટોપિક બાકી છે 4-5, પછી આ લેક્ચર પૂરું કરી અને કાલથી નવો ટોપિક ચાલુ થશે. ચાલો થર્મલ એક્સપાન્શનમાં નવો ટોપિક effect of temperature on apparent weight effect of temperature on apparent weight of solid when immersed in liquid. કોઈ ઘન પદાર્થને જ્યારે તમે પ્રવાહીમાં ડુબાડો છો ત્યારે એપરન્ટ વેઇટ એટલે આભાસી વજન. દાખલા તરીકે આ કોઈ ઘન પદાર્થ છે, ઘન પદાર્થનું વજન કેટલું હશે? W. પણ એના ઉપર ઉપરની બાજુ શું લાગે? અપથ્રસ્ટ. આપણે ફ્લુઇડ મેકેનિક્સમાં જોઈ ગયા છીએ તો યાદ હોય તો ચાલો. V અપરન્ટ પદાર્થનું આભાસી વજન કેટલું હશે? વજન માઇનસ અપથ્રસ્ટ. અધો દિશામાં જેટલું બળ લાગે એમાંથી ઉર્ધ્વ દિશામાં લાગતું તમે બળ બાદ કરો એટલે બાળકો તમને શું મળશે? તો કે અપથ્રસ્ટ મળશે. ચાલો હવે તાપમાન વધારવામાં આવે. એક સૂત્ર યાદ રાખવાનું છે, આપણે સાબિત નથી કરતા. તાપમાન વધારતા પ્રવાહી વડે લાગતું ઉત્પ્લાવક બળ એને આપણે અપથ્રસ્ટ કહીએ છીએ. માં થતો ફેરફાર, તાપમાન વધારતા પ્રવાહી વડે લાગતા ઉત્પ્લાવક બળમાં થતો ફેરફાર. F dash upthrust is equal to F up into bracket 1 plus gamma s delta t ના છેદમાં 1 પ્લસ ગેમા એલ ડેલ્ટા ટી. બાળકો આપણે યાદ રાખીએ છીએ ફોર્મ્યુલા. જ્યારે તમે તાપમાન વધારશો તો ત્યારે પ્રવાહી વડે લાગતું ઉત્પ્લાવક બળ એફ ડેશ અપ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ગેમા એસ ડેલ્ટા ટી 1 પ્લસ ગેમા એલ ડેલ્ટા ટી. ગેમા એસ એટલે શું? સોલિડ માટે, અને આ જે છે કોના માટે? લિક્વિડ માટેનું કદ પ્રસરણાંક. બરાબર. ગેમા એસ એટલે સોલિડનો કદ પ્રસરણાંક અને ગેમા એલ એટલે લિક્વિડનો કદ પ્રસરણાંક. હવે જુઓ, આમાં 3 શક્યતા છે. પહેલું, ઇફ ગેમા એસ ગ્રેટર ધેન ગેમા એલ, એટલે કે જે પદાર્થ ડૂબાડ્યો છે એ પદાર્થનો કદ પ્રસરણાંક જે છે ને પ્રવાહીના કદ પ્રસરણાંક કરતાં વધુ હોય તો જુઓ ગેમા એસ મોટો ને ગેમા એલ નાનો, તો અંશ મોટો છેદ નાનો, તો અંશ મોટો છેદ નાનો, તો શું થશે? પહેલાં તો તાપમાન
વધારતા શું કરતા? તાપમાન વધારતા. ડબલ્યુ ડેશ એપરન્ટ નવું આભાસી વજન ડબલ્યુ માઇનસ એફ ડેશ અપ. ડબલ્યુ ડેશ એપરન્ટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માઇનસ એફ ડેશ અપ. નવો ઉત્પ્લાવક બળ, વજનમાંથી નવું ઉત્પ્લાવક બળ બાદ કરો છો. આ સમીકરણ 1, આ સમીકરણ 2. તો જો ગેમા એસ ગ્રેટર દેન ગેમા એલ હોય બાળકો, તો શું થશે? અંશ મોટો છેદ નાનો, એટલે ઉત્પ્લાવક બળ વધી જશે. એફ ડેશ અપ ઇઝ ગ્રેટર ધેન એફ અપ. તો આ બેની તમે કમ્પેરિઝન કરશો બાળકો. તાપમાન વધાર્યું એટ ટેમ્પરેચર ટી. ટી તાપમાને આ પરિસ્થિતિ હતી કે પદાર્થનું આભાસી વજન કેટલું હતું? વજનમાંથી ઉત્પ્લાવક બળ બાદ કરો. તાપમાન વધારો છો તો એનું નવું આભાસી વજન કેટલું છે? વજનમાંથી નવું ઉત્પ્લાવક બળ. હવે આ કેસ શું કહે છે કે આ વધી જશે, અને આ વધી જાય એટલે બાળકો માની લ્યો આ 5 હતું ને આ 3 હતું, તો 5 માઇનસ 3 એટલે 2 આવે. આ 5 નું 5 પણ અહીંયા વધ્યું છે, અને માની લ્યો આ 3 હતું ને આ 4 થયું, તો 5 માંથી 4 જાય એટલે અહીંયા 1 આવશે. અહીંયા 5 માંથી 3 જાય તો હવે 2 આવતું. તો આ મોટું છે, આ નાનું છે, તો આભાસી વજન ઘટશે. ડબલ્યુ ડેશ એપરન્ટ લેસ ધેન ડબલ્યુ ડેશ. મૂળ આભાસી વજન કરતા નવું આભાસી વજન ઘટ્યું. ઇફ ગેમા એસ લેસ ધેન ગેમા એલ, તો હવે ખબર પડવી જોઈએ એફ ડેશ અપ લેસ ધેન એફ અપ. તો આ કિસ્સામાં ડબલ્યુ ડેશ એપરન્ટ આભાસી વજન વધી જશે. અને ત્રીજું, ઇફ ગેમા એસ ઇઝ ઇક્વલ ટુ ગેમા એલ, સોલિડ અને લિક્વિડ બેયના ગેમા સરખા હોય તો એફ ડેશ અપ ઇઝ ઇક્વલ ટુ એફ અપ. આ બે સરખા આવશે તો બે ઉડી જાય, તો આના બરાબર આ, તો બે વજન કેવા આવશે? સરખા. ધેરફોર ડબલ્યુ ડેશ એપરન્ટ એટલે તાપમાન વધારો પછીનું આભાસી વજન, તાપમાન વધાર્યા એના પહેલાના આભાસી વજન જેટલું જ આવશે. ઓકે, ગોટ ઇટ. ચાલો effect of temperature on આ આપણે જોઈશું. દાખલા તરીકે આ કોઈ પ્રવાહી છે, પ્રવાહીમાં કોઈ પદાર્થ ફ્લોટિંગ એટલે કે તરે છે. આખા પદાર્થનું કદ v છે અને અંદર જેટલો ભાગ ઇમર્જ્ડ એટલે કે અંદર ડૂબેલો છે, આટલો ભાગ ઇમર્જ, એટલા ભાગનું કદ કેટલું છે? vi છે. તો આ આપણે કીધું હતું પદાર્થ ક્યારે તરી શકે? જ્યારે પદાર્થનું વજન એના બરાબર પદાર્થનું વજન એના બરાબર ડૂબેલા ભાગ વડે
ડૂબેલા ભાગ વડે પદાર્થનું વજન બરાબર ડૂબેલા ભાગ વડે સ્થાનાંતરિત થયેલા પ્રવાહી વડે ઉપર લાગતો ધક્કો, જેને આપણે અપથ્રસ્ટ કહીએ છીએ. પદાર્થનું વજન ρVg, પણ અહીંયા આવશે સોલિડ ઇઝ ઇક્વલ ટુ ρVg, પણ અહીંયા આવશે લિક્વિડ. ના વોલ્યુમ કેટલું હશે? જો ચોખવટ કરેલી છે, ડૂબેલો ભાગ જેટલી જગ્યા રોકે ને એટલું પાણી ઉપર જશે VA. તો આપણે જોઈશું ફ્રિક્શન, ઇમર્સ ફ્રિક્શન, એ આપણે જોયું હતું. VI/V ઇઝ ઇક્વલ ટુ ρS બાય ρL આવશે. આને કહેવાય ઇમર્સ ફ્રિક્શન. બાળકો હજી એક વખત કહું છું, આ બધું નેટમાં પૂછવાના ચાન્સીસ ઓછા છે. જનરલી JEE-માં વધુ પૂછાઈ શકે. ચાલો, તાપમાન વધારતા ρS ρL બંનેમાં ઘટાડો થાય. તાપમાન તમે વધારશો એટલે ρS અને ρL બે બદલવાના છે, બે ઘટવાના છે. કારણ કે તાપમાન વધે એટલે કદ વધે એટલે ઘનતા ઘટવાની છે. ચાલો, તો નવો ઇમર્સ ફ્રિક્શન જે છે F ડેશ ઇઝ ઇક્વલ ટુ ρS અપોન ρSL. તો નવો ઇમર્સ F ડેશ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ બ્રેકેટ, આ યાદ રાખવાનું, 1 પ્લસ ગેમા લિક્વિડ ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગેમા સોલિડ ડેલ્ટા ટી. આટલું રેડી બાળકો? આ સમજાણું? બેમાં ફેર છે. આ અપથ્રસ્ટમાં ગેમા S અપોન ગેમા L આવતું, ઇમર્સ ફ્રિક્શનમાં ગેમા L અપોન ગેમા S છે. તો ચાલો શું થશે? હવે આમાંય 3 કેસ. ઇફ ગેમા L ગ્રેટર ધેન ગેમા S, એટલે લિક્વિડનો ગેમા વધુ હોય સોલિડ કરતાં, તો ઇમર્સ ફ્રિક્શન વધી જશે, એટલે ડૂબેલો ભાગ શું થઈ જશે? વધી જશે. then F dash is greater than F. If gamma L less than gamma S, then immerse friction decrease, ડૂબેલો ભાગ ઘટી જશે. અને gamma L is equal to gamma S, then F dash is equal to F. તાપમાન વધારતા ઇમર્સ ફ્રિક્શનમાં કંઈ ફેર પડશે નહીં જો ગેમા એલ અને ગેમા એસ બંને કેવા હોય? સરખા હોય તો. ડન. ચાલો,
apparent coefficient of volume expansion of liquid. ગુજરાતીમાં બોલું છું, પ્રવાહીનો આભાસી કદ પ્રશ્નાંક. દાખલા તરીકે કોઈ પાત્ર છે બાળકો, સાવ સહેલું છે. આ પાત્રમાં એક પ્રવાહી ભરેલું છે, એનો કદ પ્રશ્નાંક ગેમા એલ છે. પાત્ર જે છે કન્ટેનર, બરાબર, એનો, અને માની લો કન્ટેનર ગ્લાસનું બનેલું છે, એને આપણે ગેમા જી કહીએ. પાત્રનો કદ પ્રસરણાંક જનરલી ગ્લાસનું બનેલું હોય લેબોરેટરીમાં. તો શું થશે, જ્યારે તમે આનો ઉર્જા આપો તો બાળકો એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે, જે આપણે નોંધતા નથી સામાન્ય પરિસ્થિતિમાં. ઉર્જા આપશો ને તો એ ઉર્જા પાત્રને પણ મળે ને પ્રવાહીને પણ મળે. એને પરિણામે શું થાય, પાત્રના કદમાંય વધારો થાય, પ્રવાહીના કદમાંય વધારો થાય, ઉર્જા ડિવાઈડ થાય. એને સમજાતું, ઉર્જા પહેલા પાત્રને મળે, પછી પાત્રમાંથી પ્રવાહીને મળે. પાત્રને ઉર્જા મળે એટલે માયનું રહેવું, એનું કદ વધવાનું જ છે, પછી પ્રવાહીને મળશે. સમજાય છે કે નહીં? તો આપણે લખી શકીએ, પાત્રમાં ભરેલા પ્રવાહીને ગરમ કરતા, એટલે કે ઉર્જા આપતા, ગરમ કરતા એટલે કે ઉર્જા આપતા પ્રવાહી તથા પાત્ર બંનેના કદમાં વધારો થાય. આથી પ્રવાહીનો આભાસી કદ પ્રસરણાંક ગેમા એપરન્ટ ઇઝ ઇક્વલ ટુ ગેમા લિક્વિડ માઇનસ ગેમા કન્ટેનર. આ યાદ રાખવા. જનરલી બનશે શું, પાત્રનું પ્રસરણ ઓછું હશે કોની કમ્પેરિઝનમાં, લિક્વિડની. પાત્રનો ગેમા ઓછો હશે ને લિક્વિડનો ગેમા વધુ હશે, એટલે ગેમા એપરન્ટ પ્રવાહીનો આભાસી કદ પ્રસરણાંક. રેડી બાળકો? યાદ રાખજો. ચાલો આગળ એક દાખલો ગણીએ. શું કીધું છે દાખલામાં? એક કાચના બીકરનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ 1 લીટર છે. એ કાચનું બીકર છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવી, અને એનું કદ કેટલું છે? 1 લીટર છે. તો પહેલું બીકરનું 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું? ચાલો સાવ સહેલું. બે વસ્તુ કીધી છે, પહેલાં આપણે એ ગણીએ અને
આનો તમને આલ્ફા આપેલો છે, ગ્લાસનું બનેલું છે 8.3 ગુણ્યા 10⁻6 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ચાલો શું થશે? બીકરનું નવું કદ કીધું છે, 1 લિટર કદ હતું. ચાલો આજા છે કે ડેલ્ટા વી બરાબર ગેમા વી ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે શું બાળકો? વી માઇનસ વી ઝીરો ગેમા વી ઝીરો ડેલ્ટા ટી. વી ઝીરો એટલે બાળકો શું થશે? પ્રારંભિક કદ અથવા તો મૂળ કદ. તો નવું કદમાં કેટલો ફેરફાર થશે? નવું કદ માઇનસ પ્રારંભિક કદ. આપણે જોઈ લીધું છે ઓલરેડી. જો દર વખતે આ એક વખત લખું છું, બાકી આ ફોર્મ્યુલા યાદ જ રાખવાની છે હવે કે ભાઈ નવું કદ હશે, નવું કદ વી ઝીરો કોમન દરેક વખતે હવે નહીં કહું, 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. આ તો અત્યારે મેં તમને ડિરાઈવ કરીને દેખાડ્યું. આની પહેલા આપણે આ ગણી ગયા છીએ વસ્તુ. નવું કદ કેટલું હશે? મૂળ કદ ગુણ્યા 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. ચાલો તો મૂકો. નવું કદ વી બરાબર વી ઝીરો. જો મને ગેમા નથી આપ્યો, પણ ગેમાની બદલે આપણે 3 આલ્ફા લખી શકીએ કે નહીં બાળકો? અને આ એક ગ્લાસ છે, ગ્લાસ માટે વાત આલે છે. બસ મૂકો કિંમત. આ 1 લિટર 1 પ્લસ 3 ઇન્ટુ 8.3 ઇન્ટુ 10⁻⁻6. તાપમાનમાં 50 ડિગ્રીનો વધારો થયો છે. શરૂઆતમાં 0 હતું, 0માંથી કેટલું થયું? 50. એટલે ડેલ્ટા ટી એટલે 50 માઇનસ 0 એટલે 50. તો વી બરાબર 1.001 લિટર. જો તમે કોઈ કાચનું બીકર હોય એના તાપમાનમાં તમે 50 ડિગ્રીનો વધારો કરો ને, તેનું કદ 1 લિટરમાંથી 1.001 લિટર થઈ જાય. ચલો આમાં બી વસ્તુ છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું છે એમાં? જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાત્રને સંપૂર્ણ પારા વડે ભરી દેવામાં આવે તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં કેટલો પારો બહાર આવશે? એટલે ઓવરફ્લો થશે. એક વસ્તુ સમજાણી કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાત્રને તમે સંપૂર્ણ ભરી દીધું. એટલે પાત્રનું કદ 1 લિટર હતું અને 1 લિટર તમે એમાં પારો મૂકી દીધો અને ગેમા મર્ક્યુરી દીધો છે ડાયરેક્ટલી આલ્ફાની બદલે 1.82 ગુણ્યા 10⁻⁴. ચાલો આટલી વસ્તુ છે. તો પારાનું પ્રારંભિક કદ કેટલું થશે બાળકો? V0 બરાબર 1 લિટર. હવે મને તો કીધું છે કે ભાઈ તાપમાન તમે 50 ડિગ્રી જેટલું વધારો તો કેટલો પારો બારે આવે? સિમ્પલ, નવું કદ ગોતી લ્યો. માની લ્યો પાત્ર 1 લિટરનું છે, માની લ્યો નહીં છે જ 1 લિટરનું પાત્ર છે 0 ડિગ્રીએ, એ પારા વડે ભરી દીધું. હવે તાપમાન 50 કરો અને માની લ્યો પારાનું નવું કદ આવ્યું સપોઝ 1.1 લિટર સપોઝ. તો એનો મતલબ શું? 0.1 લિટર જેટલું પારાનું કદ વધ્યું તો એટલો પારો જાય ગયા. પાત્રમાં તો જગ્યા છે નહીં તો એટલો પારો ઓવરફ્લો થઈ જશે. તો બસ પારાનું નવું કદ ગોતી લ્યો. સિમ્પલ. શું થશે? તાપમાન વધારતા પારાનું
નવું કદ v બરાબર v0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ગેમા hg ડેલ્ટા ટી. તો v બરાબર આ 1 પ્લસ 1.82 ગુણ્યા 10⁻4 ના 50 અને સિમ્પ્લિફાઈ કરશો અને v ડેશ કહી દો 1.008 કે 9 1.009 લીટર. હલો બાળકો, કોઈ કહેશે કેટલો પારો ઓવરફ્લો થશે? કેટલો પારો ઓવરફ્લો થશે? મનમાં તમારે જવાબ દેવાનો છે, મારી સામે નથી બેઠા, નકર તમને ડાયરેક્ટ જવાબ પૂછી લે. બધા બાળકો એવું કહેશે, હાલો જવાબ આપું છું. બધા બાળકો એવું કહેશે કે શું આમાં સસ્પેન્સ ક્લિયર કરો છો? સાવ સહેલું જ છે. અરે ભાઈ નથી, સિમ્પલ જવાબ નથી. પારાનું કદ 1 લીટર હતું, નવું કદ થયું 1.009. તો કેટલો પારો ઓવરફ્લો થાય? 0.09 લીટર ના થાય. અરે સર નથી સમજાતો, તમે શું કહો છો? પાત્ર હતું 1 લીટરનું પાત્ર હતું અને એમાં 1 લીટર પારો ભરી દીધો. સમજાય છે કે નહીં? 50 ડિગ્રી જેટલું તાપમાન વધારતા પારાનું નવું કદ આવ્યું 1.009, એટલે કદમાં કેટલો વધારો થયો? 0.009. તો એટલો પારો તો આમ હમાય નહીં, એટલો પારો ઓવરફ્લો થઈ જાય. ના થાય. 0.008 જેટલો થાય. અરે ઈ કેમ? હમણાં જ વસ્તુ અહીંયા સમજાય. શું થાય? શું થાય? તાપમાન વધશે તો સાથે પાત્રનું કદ વધે છે ને. આ પ્રકારના પ્રશ્ન આવે છે. આ પ્રકારનો પ્રશ્ન નીટમાં આવી શકે. તમે ખાલી પારાનું કદ પ્રસરણ ધ્યાનમાં લ્યો છો તો જો બાળકો ખાલી પારાનું કદ પ્રસરણ ધ્યાનમાં લ્યો ને તો તમારો જવાબ સાચો. 1 લીટર છલોછલ ભરી દીધું હતું અને નવું કદ થયું 1.009. તો 0.009 જેટલું લીટર વાળો પારો છલકાઈ જાય નહીં. પણ આમાં સામે પાત્રનું કદ આટલું વધ્યું છે. તો શું થશે? પારાના કદમાં 0.009 નો વધારો થયો, પાત્રના કદમાં 0.001 નો વધારો થયો. તો કેટલું બારે આવે? 0.08 જ આવે. સમજાય છે કે જો પાત્રનું કદ ન વધ્યું હોત તો 0.009 જેટલું બારે આવી જાય. પણ આમાં પાત્રનું કદ પ્રશ્ન ધ્યાનમાં લેવું જોઈએ. તો પારાનું કદ વધ્યું 0.009, પાત્રનું કદ વધ્યું 0.001. તો 0.01 જેટલો પારો અંદર રહી જશે તો બારે છલકાશે કેટલો? 0.08. હવે સમજાવવું જોઈએ. આથી બહાર આવતા પારાનું કદ ઓવરફ્લો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી મર્ક્યુરી માઇનસ ડેલ્ટા વી ગ્લાસ. પારાના કદમાં વધારો 0.009 માઇનસ 0.001 એટલે આવશે 0.008 લીટર અથવા તો 8 મિલીલીટર. આટલા કદનો પારો શું થઈ જશે બાળકો? ઓવરફ્લો થશે. થર્મલ એક્સપાન્શનમાંથી બાળકો હવે ગમે એ પ્રશ્ન પૂછે તમને આવડવો જોઈએ. બને એટલું બધું તમને કરાવી દીધું છે, બરાબર. કાલથી એક મસ્ત મજાનો નવો ટોપિક આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. ચાલો ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.